હાલો મિત્રો, આજે આપણે બનાવીશું દેશી પીઝો એટલે ભરેલો રોટલો. રોટલો બનાવવા માટે લીલા કાંદા આપણે લઈ લીધા છે, લીલું લસણ લઈ લીધું છે, લીલી મરચી લઈ લીધી છે, લીલી મેથીની ભાજી લઈ લીધી છે અને લીલા ધાણા લઈ લીધા છે. આપણે હવે બધું કટ કરી નાખીશું. આપણે હવે પહેલા લીલું લસણ કટ કરીશું. જો આવી રીતના મોટી કળી હોય ને એ આપણે ખાંડવામાં યુઝ કરી લઈશું. મરચી ખાંડશું ને એમાં લઈ લઈશું. એટલે આ છે ને રોટલામાં આડું આવે નહીં. આપણે જો આવી રીતના એકદમ ઝીણું કટ કરવાનું, કારણ કે રોટલો ટીપો હોય એટલે દેખાય. જો આપણે છે ને લીલા કાંદા આવા નાના જ લેવાના, લીલા કાંદા આવી રીતના 4 કાપા પાડીને સુધારવાના, એકદમ ઝીણા ઝીણા. લસણ કટ થઈ ગયું છે, હવે લીલા કાંદા કટ થઈ ગયા છે અને મેથીની ભાજી આપણે કટ કરવી છે, એકદમ નાની નાની સુધારવાની. લીલા ધાણા લઈ લીધા છે, એ કટ કરી લઈશું આપણે. અને પનીર લઈ લઈશું. પનીર છે ને ખમણી નાખીશું. મીઠું એડ કરી દીધું છે, મરચી અને લસણ હતું ને એની પેસ્ટ કરી નાખી હતી, એડ કરી દીધું છે અને એકદમ હલાવી નાખીશું હાથેથી મસ્ત રીતના. આવી રીતના મસાલો બનાવી લેવાનો. રોટલો બનાવવા માટે આપણે પાણી લઈ લીધું છે, એમાં મીઠું એડ કરી દીધું છે, એમાં રોટલાનો લોટ લઈ લીધો છે, બાજરીનો લોટ. આવી રીતના લોટ બાંધી લઈશું આપણે, મહળીને હમાય રોટલો ટીપવા માટેથી. બાજરી છે ને જેમ તમે લોટ મહળો ને એમ બહુ મસ્ત રોટલો થાય. આવી રીતના છે ને પીંડો કરી લેવાનો. આવી રીતના વચ્ચે ખાડો કરી દેવાનો, કારણ કે આપણે મસાલો ભરવાનો છે કે નહીં એટલે ખાડો કરી દેવાનો. જો તમને આવી રીતના ન ફાત, 2 લુવા કરીને અને વચ્ચે મસાલો ભરીને બનાવી શકાય, પણ અમે આમ બનાવ્યો તો પણ બહુ મસ્ત છો. તો તમને આમ ટ્રાય મારી જોજો એક વખત. થોડો થોડો વચ્ચે ફાટતો જાય, આપણે થોડો થોડો લોટ લઈ લેવાનો વચ્ચે, પણ તોય બહુ મસ્ત ટેસ્ટ સરસ આવ્યો તો, ફૂલીને મસ્ત બન્યો તો. તમે જોજો આગળ વિડીયામાં હમણાં. જો આવી રીતના, કારણ કે આ ઢીલો લોટ હોય એટલે સેમ વાળો એમ વળી જાય. જો આવી રીતના પીંડો કરી લીધો છે અને હમણાં આપણે ટીપી નાખીશું. એમાં શું થાય કે આપણે છે ને રોટલામાં આપણે મસાલો ભર્યો હોય કે નહીં એટલે હવા ભરાઈ જાય અંદર, એટલે કેમ ફુગામાં હવા ભરાઈ જાય એવી રીતના ભરાઈ જાય એટલે ફૂટી જાય વચ્ચેથી. બાજરાનો લોટ થોડો થોડો આપણે લગાવતો જવાનો એટલે બહુ મસ્ત થઈ જાય છે. જો આપણે છે ને ઢાંકણી બનાવી લઈશું. આવી રીતના જો થઈ ગયું ને, લગાવવો પડ્યો ને, જે રીતના થોડો થોડો લગાવવો પડશે, પણ બહુ મસ્ત થઈ જશે, તોય ટીપાઈ જશે ને સરસ ચડી જાય છે. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબ ફેમિલીનો મને પૂરો સપોર્ટ છે, આવો નવો સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટથી મારે 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, તો આવો નવો સપોર્ટ મને આગળ પણ કરતા રહેજો. શું પછી ધીમે ધીમે ટીપવાનો. જો પાછો લોટ લગાવવો પડશે, જોજો તમે, કારણ કે વચ્ચેથી છે ને થોડો થોડો ફાટી જાય. જો આવી રીતના લગાવી દેવાનો, સરસ થઈ જાય. પછી ફૂલી એ મસ્ત જશે. જો આવી રીતના તાવડીમાં મૂકી દે. તાવડી છે ને મેં પહેલા જ મૂકી દીધી હતી, કારણ કે તપી જાય સરસ. જો રોટલો બની ચડી ગયો છે, એક બાજુ તો ચડી ગયો છે, બીજી બાજુ હવે ચડવા આવ્યો છે. જો ફૂલીને મસ્ત થઈ ગયો છે રોટલો, જો જોઈ શકો છો તમે. સરસ. આમ થોડોક જાડો લાગે, શું કામ કે અંદર મસાલો ભરેલો હોય ને એટલે, પણ છે ને તમે ખાઓ ને તો નહીં લાગે. જો આવી રીતના છે ને આપણે કોપડી ઉખેડી નાખવાની, કારણ કે અંદર મસાલો ભર્યો હોય, આપણે ઉપર ડેકોરેશન કરવાનું છે એટલે કાઢી નાખવાની. જો કેટલો મસ્ત બનીને થઈ ગયો છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય કે પીઝા, દેશી પીઝા આપણા, રોટલો ભરેલો. ઉપર છે ને આપણે ચીઝ લઈ લઈશું, ચીઝ એડ કરી દઈશું. જો બાળકો છે ને બાજરાના રોટલા આમ તો એકલા ખાતા જ નથી, બરોબર. અને શિયાળો હાલે છે એટલે શિયાળામાં બધું શાકભાજી મસ્ત લીલું આવે છે, સરસ. તો લીલું લસણ, લીલા ધાણા, મેથીની ભાજી. આમ મેથીની ભાજી ન ખાય, પણ આમાં તમે દેશો એટલે ખાઈ જ જશે. આવી રીતના બનાવીને દેશો એટલે ખાઈ જશે, કારણ કે ચીઝ તો બાળકોનું ફેવરેટ હોય જ છે, એટલે ખાઈ જ જાય. જો આવી રીતના 4 કાપા પાડી દેવાના. આપણે આને છે ને દહીં હારે સર્વ કરશું. જો દહીં લઈ લઈશું. તો તમને જોવા ગમતા હોય વિડીયો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આવજો બધા. જો થઈ ગયું મસ્ત ડેકોરેશન.